હેલો મિત્ર, કેમ છો બધા મજામાં? અહીંયા જ્યાં આગળ અમારો વિડીયો લાસ્ટ ટાઈમ સ્ટોપ થયો છે ત્યાંથી હું સ્ટાર્ટ કરું છું. અહીંયા આગળ અમારા રૂમ પર પહોંચી ગયા છે 303 અને 304. ચલો હું તમને મારો અને સામે મારા સિસ્ટરનો રૂમ રૂમ ટૂર કરાવું. અહીંયા આગળ હું તમને રૂમ ટૂર કરાવી રહી છું. એન્ટર થતાં લેફ્ટ સાઈડ સ્પેસ છે, ત્યાં આગળ તમારા ક્લોથ ને હેંગર આપેલા છે. નીચે ડ્રોવર આપેલું છે, અહીંયા આગળ શૂઝ આપેલું છે, શૂઝ રાખવા માટે આપેલું છે. કબાટ છે જેમાં લોકર છે અને એમાં 2 ડ્રોઅર્સ આપેલા છે. સ્પેસ તો ઘણી છે રૂમ્સમાં. બાલ્કની ને બધું વ્યૂ બહુ જ ફાઇન આપે છે. ઉપર બી એક નાની સ્ટોરેજ જગ્યા છે, નીચે બી છે. એ લોકોએ તમારા ત્યાં રૂમમાં પહેરવા માટે ચંપલ આપેલા છે. અહીંયા આગળ ગેલેરી છે, જે ગેલેરી તમને પછી બતાવું. અહીંયા આગળ 2 સોફા છે, એની જે પોસ્ટર હતા એ બહુ સરસ હતા. આ બેડ છે, અહીંયા મોટો મિરર છે. અહીંયા આગળ ત્યાં ટેબલ છે, ટેબલના બે સાઈડમાં 2 ડ્રોવર છે. અહીંયા આગળ પાછું એક નાનો મિરર આપેલો છે, ફૂલ મિરર છે. સામે અહીંયા આગળ 2 ડ્રોવર છે. આ ટીવી છે, ટેબલ અને આ બધા ડ્રોઅર્સમાં નીચે ફ્રીજ છે. ફ્રીજ હું તમને પછી બતાવું. ખ્વાહિશ કે છે મને બી લો વિડીયોમાં, એટલે વચ્ચે આવે છે કે હું બી રૂમ ટૂર કરાવું. અહીંયા આગળ બાથરૂમ છે. બાથરૂમ બી બહુ જ ફાઇન હતું. બધું બી ગોલ્ડ પ્લેટેડ હતું. અને અહીંયા આગળ હેર ડ્રાયર છે, બેઝિન, નીચે ટોવેલ મૂકવા માટે, ટોયલેટ અને શાવર. બાથરૂમ બી બહુ સરસ હતું. બધું ક્લીનેસ બી બહુ ફાઇન હતું. અને એ લોકોની રૂમ સર્વિસ ને બધું બહુ સરસ હતું. અહીંયા આગળ બહાર બાલ્કની છે, જ્યાં બહાર ગાર્ડનનો વ્યૂ આવે છે. અમે લોકોએ છે ને બાળકોના લીધે અમે ઉપર ગ્રાઉન્ડ ફ્લોર પર વધારે લઈએ છીએ. ઉપર ફર્સ્ટ ફ્લોર કે એવું નથી લેતા, અવોઇડ કરીએ છીએ એવું છે. એ નીચે હોય ને તે લોકો બી શું રમ્યા કરે અહીંયા આગળ. આ બચ્ચાઓને બી બહુ મજા આવે છે. અને હંમેશા અમે બાજુમાં કે સામે જ રૂમ લઈએ છીએ. બસ આ સામે ચીતભાઈનો રૂમ છે, એ એમનું બધું પેકઅપ કરતા હતા, ચાર્જર ને ચાર્જિંગ કરતા હતા ફોનનું. હું ગઈ એટલે બહાર નીકળી ગયા. અહીંયા બધું અમારું લગેજ પડ્યું છે. સેમ સોનુનું બી સેમ જ છે. અહીંયા આગળ 2 એક્સ્ટ્રા ચાવી આપી છે, એક આપણી પાસે ને એક ત્યાં આગળ ડ્રોવરમાં એક્સ્ટ્રા. આ સેમ સોનુનું બી બાથરૂમ છે, ટોવેલ ને હું તમને રૂમ ટૂર કરાવું છું, હું તમને હાય કરું છું. અહીંયા આગળ સેમ છે બાથરૂમ ને બધું. ફોન બી અવેલેબલ છે કે તમને કંઈ બી અંદર પ્રોબ્લેમ હોય તો તમે બહારથી એમને કંઈ બી કોલ કરી શકો. અહીંયા આગળ રૂમ ટૂર છે. અહીંયા સેમ બધું જ બાથરૂમ. ફ્રીજ બી છે. આઈ થિંક હું તમને ફ્રીજ કદાચ બતાવવાનું ભૂલી ગઈ છું. જે નીચે ડ્રોઅર હતું મિરરની નીચે, બસ એની અંદર સ્મોલ ફ્રીજ છે. અહીંયા આગળની જે પેઇન્ટિંગ લગાવેલી હતી ને અમારા બંનેના રૂમની, બહુ જ ઓસમ હતી. બહુ જ ફાઇન પેઇન્ટિંગ હતી. મને બહુ જ ગમી હતી એમની એ પેઇન્ટિંગ. એવું હતું, બહુ જ સરસ છે. દેખી લો. આ બસ આ અહીંયા આગળ વ્યૂ છે. એને બી સેમ ગેલેરી આપવામાં આવી છે. બહુ જ સરસ છે ગેલેરી બી. ક્લીન હતી ગેલેરી બી. બહુ જ ફાઇન છે એ ગેલેરી પણ. એવું છે. દેખો અહીંયા આગળ એ લોકો બધું હું તમને બતાવી રહી છું. બહાર 2 ચેર બી આપી છે સામે બેસવા માટે. બસ અહીંયાથી પછી અમે લોકો થોડું ફ્રેશ અપ થઈ, બચ્ચાઓને સ્વિમિંગ કરવું હતું એટલે અમે લોકો સ્વિમિંગ પર પહોંચી ગયા છે, સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને. ત્યાં આગળ કમ્પલસરી સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરવો પડે એવું હોય છે. એટલે અમે અહીંયા આગળ ગોલ્ફ કાર્ટને બોલાવીને સ્વિમિંગ કરવા જતા રહ્યા છીએ એવું છે. દેખો અહીંયા બધી સર્વિસ બહુ જ અવેલેબલ છે, સરસ છે. અને અવેલેબલ બહુ જ સરસ છે. એમ તમારે આ ગોલ્ફ કાર્ટમાં અમે લોકો ગયા ત્યારે વેઇટિંગ ઓછું હતું. બાકી સિઝન હોય તો તમારે એમાં ગોલ્ફ કાર્ટ બી ખાસી બધી અવેલેબલ છે, પણ તમારે 10 મિનિટ જેવું મિનિમમ વેઇટ કરવું પડે એવું હોય છે. દેખો હવે એ અમને સ્વિમિંગ સુધી લઈ જશે ફટાફટ. બસ આ બધા વ્યૂ છે જે એમને ફરીથી અમને બધું સ્વિમિંગ જવાનો રસ્તો છે ત્યાંથી અમને લઈ જાય છે અને બધું બતાવે છે કે જુઓ એમ, જે અમે કાલે ફરી ચૂક્યા હતા અહીંયા આગળ.
સામેથી આ બીજી ગોલ્ફ કાર્ટ આવી રહી છે. હું તમને એટલે બતાવું છું કે તમને જવું હોય તો સારું રહે એમ. બાકી બહુ જ સરસ છે. આ બાજુ મેં તમને કીધું રેડિસન બ્લુ છે, આ બાજુ એમની પ્રોપર્ટી છે. બંને વચ્ચે થોડો ગેપ છે. એટલે બધું ગાર્ડન ને એની ક્લીનનેસ બહુ જ સરસ હતી. ખાલી અમે લોકોને એક સજેસ્ટ કર્યું કે તમે કિડ્સ એરિયા બનાવો. એટલે એ લોકોએ એવું કીધું કે હજુ થોડું રિનોવેશનમાં છે. કિડ્સ એરિયામાં કશું અવેલેબલ નહોતું એવું હતું. સ્લાઇડિંગ એમાં શું હતું, નાના બચ્ચા હોય એટલે એ લોકોને વધારે એવું ગમે. એક ઇન્ડોર ગેમ હતી, પણ ઇન્ડોર ગેમમાં બી કેવું હતું, કેરમ હતું, ટેનિસ હતું અને ચેસ હતી, જે બચ્ચાઓ ના રમી શકે નાના એમ. બસ અહીંયા સ્વિમિંગ એરિયા આવી ગયો છે. અમે લોકો જઈ રહ્યા છીએ સ્વિમિંગ એરિયામાં. અહીંયા આગળ છે એ સવારે 8થી સાંજે 7 એટલે સુધી એટલે 7 વાગે ક્લોઝ થઈ જાય છે. પણ પાણી ક્લિનિંગ ને એ બધું કરતા હોય ને એટલા માટે. દેખો આ બીજી ગોલ્ફ કાર્ટ જાય છે. બસ અમે લોકો આ જઈ રહ્યા છીએ બધામાં. બધા બહુ એન્જોય કર્યું છે પછી બધાએ. આ મોટાનો સ્વિમિંગ છે. આ હું રિંગ દેખું છું છોકરાઓ માટે. આખો સ્વિમિંગ એરિયા બી બહુ જ ફાઇન હતો. દેખો એકચ્યુઅલી આપણે અહીંયા અમે લોકો અમદાવાદથી છીએ. અમદાવાદમાં એટલી બધી ગરમી હતી અને અમે લોકો આઈ થિંક 5 સાડા 5ની આસપાસ સ્વિમિંગમાં ગયા હતા, પણ અમને બિલકુલ ગરમી નથી લાગી એમ. એટલું એટમોસ્ફિયર ફાઇન હતું. અને સાંજે 7 વાગ્યા પછી તો ત્યાં આગળ એકદમ અમે લોકો સમરમાં જ આઈ થિંક જૂનના ફર્સ્ટ વીકમાં જ ગયા હતા, ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં. પણ 7 સાડા 7 પછી તો બહુ જ ઠંડક થઈ જતી હતી એમ, એવું હતું. આ સ્વિમિંગ એરિયા છે. ત્યાં ટોવેલ ને બધું, શાવર કેપ ને બધું, ત્યાં બી ફોન અવેલેબલ છે. દેખો આ સ્મોલ છે એ બાળકોનું છે. આ સ્મોલ બાળકો માટે છે. અને બાજુમાં જે મેં આગળ બતાવ્યું ને તમને, ત્યાં આગળ એ મોટા માટેનું છે, એવું છે. બસ અમે લોકો છોકરાઓને લઈને વહેલા ગયા હતા અને 10-15 મિનિટ પછી દત્ત અને ચિતભાઈ આવેલા, એવું હતું. એટલે પછી એ લોકો આવી રહ્યા છે, ત્યાંનો વિડીયો લીધો છે. આમ બાજુમાં મેં જે તમને કીધું રેડિશન બ્લુ. મારો આ વિડીયો થોડો મોટો થશે, પણ તમને લોકોને દેખાડવા માટે મેં ગ્રીનરીને આજુબાજુનું બધું લીધું છે. કે લાસ્ટ વિડીયોમાં શું થોડું અમે લોકો પહોંચ્યા હતા અને ફાસ્ટ હતા, એટલે ગોલ્ફ કાર્ટમાં બહુ પ્રોપર બતાવી નહોતા શક્યા. આમાં હું તમને બધું પ્રોપર બતાવીશ કે આજુબાજુ કઈ કઈ પ્રોપર્ટી છે અને એમની પાસે શું પ્રોપર્ટી છે. તો તમને લોકોને જવું હોય તો સારું રહે. અમે આ ઓનલાઈન જ બુક કરાવી હતી. ઓફ સિઝન સસ્તું હોય છે, પણ મોન્સૂનમાં એનો ભાવ થોડો વધારે, અને આ તાજ મેન્ટેન કરે છે, એવું છે. એનું ફૂડ બી બહુ જ સરસ ઓથેન્ટિક હતું, બહુ જ ફાઇન હતું. બસ અમે લોકો અમારા રૂમ સુધી પહોંચી ગયા છીએ. તો તેમને બધું પૂછે છે કે શું અહીં, એટલે બધું કહે છે અહીંયા આગળ બધી પાર્ટીઝ ને બધું જ થાય છે. દેખો અહીંયા આગળ હું તમને બતાવી રહી છું બધું કે શું અવેલેબલ છે અને શું છે. દેખો બસ એ લોકો અહીંયા આવી ગયા છે. આ સ્વિમિંગનો જે અમે વ્યૂ લીધો હતો સ્વિમિંગનો એ છે. અને આ સ્વિમિંગનો વિડીયો છે. બધા સ્વિમિંગ કરી રહ્યા છે. ખ્વાહિશ છે અને આ દત્ત છે. એ ડરતી હતી એટલે એને ડર ભગાવતા હતા કે ડરીશ નહીં એમ.
બસ આ મોટા માટેનું છે, આ ડીપ છે આ બાજુ, અને પેલી બાજુ થોડું, હા બસ આ બચ્ચાઓનું છે એવું છે. ત્યાંને તો ખૂબ એન્જોય કર્યું હતું, બહુ જ મજા આવી હતી અને અહીંયા આગળ. અરે ખાસ તો અહીંયા મોટા લોકોના સ્વિમિંગમાં આવ્યું હતું, ડીપ હતું એટલે 3 રિંગ પહેરીને આવી હતી, એમ કે હું ડૂબી જઈશ કરીને, એટલા માટે. દેખો અહીંયા આગળ બધા એન્જોય કરી રહ્યા છે ફૂલ રીતે. એકચ્યુઅલી મેં તમને કીધું ને, અમે ગયા ત્યારે વેકેશન ઓપન થવાના હતા. આઈ થિંક અમે ગયા ત્યારે 3 કે 4 ડેઝ પછી ઓપન થવાના હતા, એટલે અમને બહુ પીપલ નહોતા, બહુ લોકો અમને ભીડ નથી નડી એમ. આઈ થિંક આખા રિસોર્ટમાં અમે 5 યા 6 ફેમિલી જઈશું, એમાં બી બાળકોવાળા અમે એક જ હતા એવું હતું. પછી બીજા દિવસે એક આવ્યા હતા એમના ફેમિલી સાથે. અહીંયા આગળ અમે ફોટોગ્રાફી કરીએ છીએ, એટલે માટે એક અંકલ હતા ને, તો કે લાવો તમારો ફોટો પાડી દો, એટલે અમે લોકો આવી રીતે ઊભા છીએ. પણ જો બાળકો સીધા રહે ના રહે. છોકરાઓને ખૂબ એન્જોય કર્યું છે અહીંયા આગળ, એ લોકોને બહુ જ મજા આવી હતી એવું હતું. બોલ એ લોકો બધું રિંગ્સ, અમે રિંગ્સ ને બધું લઈને ગયા હતા, પણ ત્યાં અવેલેબલ જ હતું રિંગ, બોલ ને બધું જ. પણ બહુ મજા આવી ગઈ હતી બાળકોને એવું હતું. એ ફૂલ એન્જોય કર્યું છે છોકરાઓએ. દેખો અહીંયા બોલ માટે માથાકૂટ ચાલી રહી છે થોડી બંને છોકરાઓની. નોકઝોક તો ચાલતી જ હોય. આ એલિફન્ટમાંથી જે વોટર આવતું હતું એ પણ બહુ સરસ હતું. દેખી લો. હવે હું તમને નાઇટનો વ્યૂ, અમે લોકો 3 ડેઝ રોકાયેલા, નાઇટનો વ્યૂ અને રાજસ્થાની ડાન્સ એ હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.